હેપી જન્માષ્ટમી. જન્માષ્ટમી મારા તરફથી બધાને હેપી જન્માષ્ટમી. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આજે તમારું અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નો બ્લોગ શરૂ કરું. તો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું ને, મસ્ત લાગુ છું ને. હા, પણ હું મારા દાદાના ઘરે આવી ગઈ છું. લીલાપુરમાં દાદાના ગામની જન્માષ્ટમી તમને બતાડી. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો.
ગાઈસ અમે આવી ગયા છે ઘરે. ત્યાં શું કર્યું ચાલો હું કહું. ત્યાં છે ને મેં ગરબા ગાયા હતા ને ત્યાં બધા ડિસ્કો કરતા હતા. હું પણ ડિસ્કો કરતી હતી. છેકલી કલાક સુધી બધી છોકરી ગરબા ગાતા હતા. મેં પણ આખા ગરબા ગાયા હતા. તમને ખબર છે ગાઈસ લીલાપુરની જન્માષ્ટમી મસ્ત છે. એક છોકરો ત્યાં કાનો મળ્યો હતો ને એને મટકી ફોડી હતી ને પછી ઉપરથી છે ને મોટી નળી લઈને એનો ફુવારો કર્યો હતો. પછી બધા છોકરા નાયા હતા. મેને નો નાયું, મને નાવાનું મન થતું હતું. હું નાઈ તો મારી આ બધા આખી ચોલી પલ્લી નો જાય, પલ્લી જાય. પછી મને નાવાની જીત મન થતું હતું તોય તે મેં જીત કરી નાયું નહીં, તોય હું નહોતી નાઈ. હું આવી ગઈ છું મંદિર. તો ચાલો હું કાનાને દર્શન કરી લઉં. ચાલો તો ગાઈસ હું હિંચકા નાખું છું કાનાને. જો કાનો કેવા સારો છે ને. તો ગાઈસ કાનો જેવો કેવો મસ્ત છે ને. હું કાનાને હિંચકા નાખું છું. જુઓ કાના માટે કેવું હારું હારું લગાવ્યું છે. હું કાનાને પણ હિંચકો પણ નાખું છું. તો ચાલો ગાઈસ જય ભવાની ને પગે લાગી લઉં. તો ગાઈસ મેને જય ભવાની ને પગે લાગી દીધા છે. તો ગાઈસ મંદિર થી ઘરે આવી ગઈ છું ને મેને કાનાને હિંચકા નાખ્યા, પગે લાગ્યા. પછી બીજા ભગવાનને પગે લાગી. પછી મેને કાનાને થોડીક વાર હિંચકો નાખ્યો. પછી છે ને મારો ભાઈ હરખો રહેતો જ નતો, એને ફૂગો કાઢી લીધો. હેલો ગાઈસ, તો આજે તમને અમે અમારા ગામની લીલાપુરની જન્માષ્ટમીનો ઉત્સવનો આખો વ્લોગ બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટમાં જરૂર કહેજો. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.